મારી તૈયારી છે, તમારી તૈયારી હોય, ખેડૂતો માટે લાગણી હોય તો આવી જાઓ. જો ધરણાથી પ્રશ્ન સોલ્વ થતો હોય તો મારી તૈયારી છે. પણ તમે તો કાયમથી એ કામ કર્યું છે. અમારા ગામડાઓમાં બે ખૂટિયા બાજતા હોય શિષ્કારવાનું કામ કોઈ કરે. અહીંના ધારાસભ્યએ શિષ્કારવાનું કામ કર્યું છે. કેસ થયા જેટલી વાર થયા એટલી વાર કેસ રાજુ કરપડા ઉપર જ થયા અને મેં ઉપાડો એવો લીધેલો. ગઈ ચૂંટણીમાં ઘરેની નવરાય ન લો. બાપડા કેટલાય સમજાવવા આવતા, માપ માર્યો માપ માર્યો. મેં કીધું નહીં, હવે તો જીતાવે છૂટક્યો છે. જીતી ગયા બસ ખબર પડી ખાવું, આ તો આપણે છેતરાઈ ગયા. પણ હવે આવનાર સમયમાં તમને પણ વિનંતી કરું છું કે જે પણ વાતો કરે છે મીડિયા સામે આવીને આ વાતોમાં ભરમાઈ જતા નહીં. જ્યારે પણ કોઈ વાતો કરે કે અહીંયા એમએસપી કાયદો બનવો જોઈએ, ચાહે ભાજપની સરકારમાંથી કોઈ વાતો કરે, કોંગ્રેસની સરકારમાં, કોંગ્રેસની જ્યાં પણ હશે ત્યાંથી પણ કોઈ વાતો કરે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જો વાતો કરતા હોય તો એને પણ કહેવાનું કે તમે પંજાબની અંદર એમએસપી કાયદા માટે લડી રહેલા ખેડૂતોને શા માટે દંડા માર્યા છે? તમે પંજાબમાં કેટલી કલાક વીજળી આપો છો? આપણે બેની તુલના નથી કરવી, પરંતુ અહીંયા જે ખેડૂતોનું દુઃખ છે એ માટે લડવાના છીએ. અહીંયા જે આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતો માટે રેલીઓ કાઢે છે એ એની સરકાર છે, ત્યાં શું આપે છે? આ પણ એક સવાલ પૂછવા જેવો છે. અને જાહેર મંચ પર ડિબેટ કરવા તૈયાર હોય તો રાજુ કરપડા એ ચેલેન્જ આપે છે કે આમ આદમી પાર્ટીની સરકારે જે કાંઈ આપ્યું હોય એ મુદ્દા મને ગણાવજો. અને પંજાબના ખેડૂતો પણ મારા સંપર્કમાં છે. એ ખેડૂતો જે લડાઈ લડે છે અને એ લડાઈમાં સરકારે કેટલા ખેડૂતોને જેલમાં પૂરી દીધા ને એના આંકડા ભેગા છે. એટલે સીધી વાત છે, કાગડા બધે કાળા છે. અમે આવનાર સમયની અંદર જયારે સંગઠન મજબૂત બનશે ત્યારે ચોક્કસથી ખાતરી આપું છું કે જેવી રીતે આક્રમકતાથી લડતા એ જ આક્રમકતાથી લડવાના છીએ. એ જ આક્રમકતાથી ભાજપ સરકાર હશે તો ભાજપ સરકારને કાન આપીશું. અને એ પણ ખાતરી આપું છું કે આવનાર સમયમાં જેવું 7 જિલ્લાનું અંદર સંગઠન મજબૂત બની જાય, ગામડા સુધીની સમિતિ બની જાય, અરે તમે સમિતિ બનાવવાની તૈયારી રાખો, રાજુ કરપડાની લડવાની તૈયારી છે. અને એ જ હળદર વાળી જો ફરીવાર ગુજરાતમાં ન કરું તો રાજુ કરપડા નામ બતાડી દેવાનું. આ જ સરકારની સામે લડી લેવાની અમારી તૈયારી છે. પણ કોક શિષ્કારે અને જેલમાં પુરાવી દેવા માટેના પ્રયત્ન કરે તેવી મૂર્ખામી નથી કરવાની. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.